હવે વાત કરીશું ઠંડીના ઘટતા જોરની। રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ઠંડી અને ગરમીનો અહેસાસ થાય છે। ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાતા પવનને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। રાજ્યમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। નલિયામાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે 12.8 ડિગ્રી, ભુજમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજકોટમાં 15.8 ડિગ્રી, પોરબંદરમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું, દીવમાં 16 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી, ડીસામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું, દ્વારકામાં 16.7 ડિગ્રી, કંડલામાં 16.9 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ગાંધીનગરમાં 18.2 ડિગ્રી અને અમદાવાદમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં 18.6 ડિગ્રી, વડોદરામાં 18.4 ડિગ્રી અને સુરતમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મૌલિક, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ જોવા મળી રહી છે, ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે? બિલકુલ ધરતી, જે રીતે અત્યાર સુધીની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો હતો, પરંતુ 2 દિવસથી ઠંડી છે તેમાં આંશિક છે તે ઘટાડો થયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ 1-2 દિવસ દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિ છે તે રહેશે, એટલે કે ઠંડી છે તેનું જોર છે તે ઘટતું જોવા મળશે ને ત્યારબાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો છે તે જોવા મળશે। રાજ્યની વાત કરીએ તો નલિયા છે તે સૌથી ઠંડુ શહેર છે તે રહ્યું છે, પરંતુ ચોક્કસથી જે લઘુત્તમ તાપમાન છે તેમાં વધારો થતાં ઠંડી છે તેમાં ઘટાડો થયો છે। નલિયામાં 12.8 ડિગ્રી, ભુજમાં 14.6 ડિગ્રી, સાથે જ રાજકોટમાં 15.8 ડિગ્રી જે તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। ગાંધીનગરમાં 18.2 અને અમદાવાદમાં 18.6 ડિગ્રી તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। આમ લઘુત્તમ તાપમાન છે તેમાં વધારો થતાં ઠંડી છે તેમાં ઘટાડો છે તે થયો છે। દ્રશ્યો છે અત્યારે અમદાવાદના વાતાવરણમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ઠંડીમાં ઘટાડો થતાં હવે લોકો છે તેમને સવારે જે રીતે થોડી રાહત છે તે મળી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને હવામાન વિભાગની આગાહી પર ધ્યાન કરીએ તો હજુ પણ 2 દિવસ આ પ્રકારે ઠંડી છે તેમાં ઘટાડો નોંધાશે, એટલે કે 2 થી 3 દિવસ સુધી ઠંડીમાં આંશિક ઘટાડા બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો છે તે જોવા મળશે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। સવારે ઠંડી તો બપોર પછી ગરમીનો અહેસાસ થાય છે। આગામી સમયમાં ઠંડીનો પારો ગગડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે।